સમાજના બંધારણને મજબૂત બનાવવા માટે રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરે પોતાની દીકરી અને ભત્રીજીના લગ્ન સાદગીપૂર્વક યોજી સમાજને સંદેશ આપ્યો। વાવ તાલુકાના બિયોક ખાતે યોજાયેલા આ લગ્ન પ્રસંગમાં ઠાકોર સમાજના બંધારણ મુજબ સાદો મંડપ, સાદું ભોજન અને ડીજે વિના લગ્ન વિધિ કરવામાં આવી। વરરાજા પણ કોઈ દેખાદેખી કે ધામધૂમ વિના તોરણે આવ્યા હતા। સમાજના બંધારણને મજબૂત બનાવવા રાજ્યકક્ષાના નેતાઓ પણ નિયમોનું પાલન કરી રહ્યા છે તેવો સ્પષ્ટ સંદેશ આ પ્રસંગે આપી દીધો। સમાજના બંધારણમાં નિર્ધારિત તમામ નિયમોનું સંપૂર્ણ પાલન કર્યું છે। અમારા બંને વિવાહીઓ પણ બંધારણ મુજબ જ જાન તથા પલ્લુ લાવ્યા। કોઈ પણ પ્રકારની પત્રિકા છપાવ્યા વિના માત્ર ફોન દ્વારા જ આમંત્રણ આપવામાં આવ્યું અને પરિવારજન તથા કુટુંબી સંબંધીઓને આમંત્રિત કરવામાં આવ્યા। આ રીતે અમલમાં આવેલું સમાજનું બંધારણ નિશ્ચિત રૂપે 100% સમાજના હિતમાં છે અને ભવિષ્યમાં સમાજને એક નવી દિશા આપશે।